ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મિત્રો મજામાં થશે ને મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ખાસ કરીને તમારા બધાના સપોર્ટના કારણે આપણે ટોપ મોબાઈલ લેવા જઈ રહ્યા છીએ. મોડલ મારો બેટો ટોપ મોડલ લેવા જઈ રહ્યા છીએ. 16 દિનની અંદર લોન્ચ કરવાનો છું. હું કંપની લોન્ચ કરીને એમ હું અહીંયા લોન્ચ કરવાનું છું તમારા બધાને ચમકની સામે. તો એક પ્રોબ્લેમ હતો કે આપણે બદલાવાનું થાય તો ફોટા વ્યા જાય, બરાબર? તો તમને સૌથી પહેલાં હું ફોટા બતાડી દઉં. આજનો દી તમે ફોટા જોઈ લો ને પછી તમે જોવો. ગમે ત્યારે હું મોડલ લાવી 16 Pro Max ગમે તેથી લેવા જાય ને તેથી તમને કહી મારે પહેલાં જણાવી. અને આ તમે અત્યારે એક જોઈ લો. જ્યારથી આ મેં લીધો 13 મોબાઈલ, iPhone 13 લીધેલો છે આપણે, તારથી તે અત્યાર લગનમાં જે ફોટા પડ્યા છે બધા એના ફેમિલીના ફોટા આવી જવાના છે. તો કન્ટિન્યુ એકાદ વખત લાઈક કરજો. ઓલું કરવાનું છે, હાઈક કરજો. લાઈક ન કરો ને તો કાંઈ નહીં, હાઈક કરો. આપણે કોમેન્ટ કરવાનું ઓપ્શન આવે ને, હાઈક કરવાનું ઓપ્શન આવે છે, વોચ કરી દો અને પોઈન્ટ આપી દો મને. અને કંટ્રોલ આજો મારા કિશના એને તોડી લીધા છે વાલા મારા વાલા. તો આપણે વિડીયો કરી દઈએ સ્ટાર્ટ. હાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે તો છે ને ભાઈ આમાં વાતું ઓછું કરીશું ને ગીત વધારે ગાવું એટલે કોઈને આળા ન છોડે ને મજા આવે. ઓય ગીત ગવાલ જલ્દી અહીંયા. વિડીયો બનાવવાનું શરૂ થઈ ગયું. તો પહેલાં તો કયું ગાવું ખબર? વન રાતે વનમાં મીંડળ જા વન રાતે વનમાં મીંડળ જા મીંડળ પરણે ઝાડવા બાળકુંવારા. હું તમને પૂછું છું મારા વીરા રે વીર બંધુ, હું તમને પૂછું છું મારા વીરા રે વીર બંધુ. એવડા તે લાડ તમને કોને લડાયા. અકડ ડમ ડાક વાગે ડમરો નાસે સદા શિવ નાસે ગોળો ઢગડગ ઢંગ. આપણને એવા ગીત ગાતા આવડે છે પણ શું કરી કો મારા વાલા. તું કહે તો જાન તને મળવા આ આ આ આ આ આ આ આ આ આવું, તારી હાટું મન ગમતી ચોકલેટ લાવું. હા ના ઓય બાપા, પૈસા સારા, ઢેર સારા પૈસા. બાકી આના ઘરમાં તું ટેમ કાઢમાં તારા મમ્મી પપ્પા. તો જય માતાજી, જય દ્વારકાધીશ કનુભાઈ માળિયા. જય માતાજી, જય દ્વારકાધીશ વલ્લભભાઈ. જય માતાજી, જય દ્વારકાધીશ મારા વાલા મુકેશભાઈ. કેમ છો બધા? મજામાં? વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે એ લે મારું બેટું. આ વયસમાં પણ ફોટા ભાઈ આમ જેમ પાડેલા હોય એમ આપણે સડાવતા ગયેલા છીએ. તો જેમ અઠે ગઠે આવતા એમ રામ ભરોસે તમારે બધાને જોતા રહેવા. વરસાદ હતા તમે હતા પહેલાં, અત્યારે નથી. બાકી આપણે મોજ તો હતી જ તે અખંડ મોજ. કેમ શું કેવું તારું? હા, ગીત ગાતો કદું મસ્ત ગીત ગાય અરે પરાયણે ગાતો હોય. અમારે છે ને ભાઈ મારે મિસ તાવ આવી ગયેલું છે ને ગજબ કહેવાય. ઓય બાપા કેવામાં પૂગી જાય. જો બાટલો સડાવ્યો, તાવની વાત આવી તો બાટલો સડાવી દીધો. ગાય બહુ કરી હૈદ કહેવાય મારા વાલા, ભારે કરી. આ મારા કાકાનો છોકરો છે, મારા મમ્મી પપ્પા છે. એવા પછી આ તો તમે આને તો ઓળખતા હતી છો જણે, બે જણાને કાંઈ હા જવામ તાવ ઉપડે કોટડા. પાકો સસમા પહેરી દો. મેં આવા સસમા કોઈ દિવસ પહેર્યા જ નથી. પહેરેલા હતો એ તમે સડાવેલા લાગે. ના એવા તે જ પહેર્યા. ભૂરી પાસે લઈને પડ્યા, ખબર છે? જવામ સાહેબની જાનુડી આવી. મારી જાનુડી છે દેવ રાઠોડ. એ કોયલ રાણી કરે છે કલસોર, એ રાજમાં એ જતા રે મોરલા ટહુકા કરે. આપણે બગદાણા એક જહાજ જય બજરંગદાસ બાપા રક્ષા કરજો. એ કોયલ રાણી કરે છે કલસોર, રાજમાં એ જતા રે મોરલા ટહુકા કરે. ઉતાર્યો ને કાઢ્યા તે દુનું છે કેમ છે? આમ મોજ હોવી જોઈએ. છોકરાને અખંડ મોજ છે. જુઓ બે ભાઈ છે હોય, કોઈ કઈ આ બે બેનું છે, કોઈ કઈ બે બેનું માછલા પકડે. બોલો ગાઈસ દરિયામાં કેવા મોજ. દરિયામાં આવે મજા ખરેખર. દરિયાકાંઠે આમ ફાયદો તો પડે કે ઠંડો ઠંડો પવન આવતો હોય અને આળા ન સડે. પાછી આખો દિવસ કેમ દરિયાની અંદર હોઈ જાય એ કોઈને ખબર પડે નહીં.
બાકી મજા તો આવે પાકું છે કા ના હું દેખાડતી તું એ છું ખબર ન પડી એ તમારા પડાવેલા હોય બધા. લે ઈશ્વરભાઈ આવી જાય અમારે. હંધી મેસિંગ કર્યું કપડા મેસિંગ ને સો આપણે આ મોબાઈલ લઈને સારો એક તો એ બોટ અહીંયા આવી જાય. એ રામ ધૂન હરિરામ 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 રામ રામ બિનશીદ એમ લાગે જવાન કા ગુરુદેવ તમારી જય જય હો બંડીવાલા તમારી જય જય હો લીલા પીળા તાર ને જાફર કે લીલા પીળા તાર ને જાફર કે લીલુડા ને જે પાટે બધાનો મારા રણુયાના ધણી રામદેવ સાડી ફાડીને સાંધો કરજે મૂવી સાડી ફાડીને સાંધો કરજે એમ કરી પાણી લાવજે રે હો કાજલ તારી માને માયા લાગી જાળ લાંબુ ને કુવા કાંઠે મૂવી જાળ લાંબુ ને આપણે આ વિડીયો મેકવાનો છે ખાસ કરીને તો તમને બધાને બતાવવાનો છે તો મારે હાવ સંગીતનો મેં કહી શકું સંગીતમાં તમે યાર કવરાઈ જાવ કેમ કે આપણે વિડીયો હાવ નાનો નથી એના કરતાં મારા મનની વાત કાંઈક સોળેક જાજી કરી દો ને ખાસ કરીને બધા કોમેન્ટ કરીને મને કાંઈક કામ મોજ આવી જાય ને એવી કોમેન્ટ કરી દેજો અને હાઇક કરવાનું આવે ને કોમેન્ટ કરવાની સિસ્ટમ આવી ના નવી સિસ્ટમ આવી હાઇક કરવામાં તમને લઈ જાય છે ને હાઇક કરી દેજો કેરી ખાઈ હતા હું કેરી ખાઈ હતો હાઇક કરી દેજો હાઇક કરવાથી અમારો વિડીયો ઇમ્પ્રેસ વધારે કરે છે યુટ્યુબ એટલે કે આગળ મેકલ છે અને તમારે હાઇક કરો એટલે તમને દેખાડશે કે અહીંયા અડો એટલે એના પોઈન્ટ તમારા જાહે એમ તો તમે બધા મારા વાલા પોઈન્ટ વધારી ગયો એટલે અમારે ફાયદા અને અહીંયા કેરી કાંઈ ઘટે નહીં પછી અહીંયા અમારે ધનજીભાઈની મોજ છે બાકી તો અખંડ મોજ શું કેવું તમારે બધાને અમારું કેળું બેળું તો ભાંગી ગયું અત્યારે ઓલરેડી સોમાન વરસાદે આવી ગયેલો લાગે પછી ના બેસી ગયું કંઈ ખબર ન પડી ઓહો એ કેવો નજારો તો તમે વિડીયાનો જો ગજબ નેક્સ્ટ લેવલની જિંદગી કેવો ભાઈ આ પોર સોમાના ફોટા હતા બોલ કેમ લાગે પાકું છે આ જો ખાલેલા પોરના છે આ વણ તો આવું કંઈ કર્યું નથી 1 વર્ષ થઈ ગયું ગાઈસ ને આ એમને એક મેળું પેડ આમ જો તમે વાસી લેજો વિડીયો ઉભો રાખીને વાસી લો ભલા મને આમ બહુ જોઈ મારા વાલા કેમ અમારા માટે મેકલ્યું માણે કેટલી મહેનત કરી છે વિચાર કરો અને ધન્યવાદ ભાઈ આભાર તમારો મેકલો બદલ અને આ આપણે છે ને કંઈક સા બનાવવાનું ઝાડવું લઈને હાલ્યા હતા અને ફોટા પાડવા માંડ્યા લે બોલો કેમ પણ પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા એટલે પુષ્પરાજ સાલા ઝુકેગા નહીં એ મુકેશભાઈ ને ભાવનગર પગી જામી બોલો જો આ મને સનસેટ થતું હોય ને આવા વાદળ આવે ને બહુ મને પ્રિય બહુ ગમે છે ભાઈ બાકી ગમતા હોય તો આપણે ફોટા પડીએ એ લે વિનોદભાઈ ટેકનિકલ ચેનલ હે વિનોદભાઈ ટેક છે આ અમારા મઢે પગે ગયેલા છે એ જય ચામુંડામાં રક્ષા કરજો મારા વાલા મારા હાળી સા પાઈ છે મને અને હું પી લઉં હા હું કંઈક બીજે પગી ગયેલો છું બે તો મસબા પગી ગયા મારી પાછળ હતા ને અમે 2 જણા કંઈક ભાઈ ગયા છે એ પાછા બહુ બાટી ધબધબાટી અને એ લે ફોટા તો ભાઈ નેક્સ્ટ લેવલ આવજો મોજ જ કરવાની બાકી બીજું કાંઈ નહીં આ ફોટા આપણે વોઇસમાં જોવા મળશે અને જે તમે જોવો ને એ ખુશ થઈ જાવ ફોટા જોઈને કેમ કે આપણે 5 વર્ષ 100 વર્ષ ગમે તે દી યુટ્યુબ હશે ત્યાં લગણા ફોટા હશે તો ગમે તે દી તમને જોવા મળશે બધાને જેને જોવાય ને મારા પરિવારને મારા છોકરાને મારા છોકરાના છોકરાએ જોહે કદાચ તો એને જોવા મળશે બરાબર તો કરો મોજ બાકી તો બીજું તો શું કહેવું કહો મામા મારી પદ્માને કેજો હવે જોવે નહીં મારી વાટ અધૂરી રે મારી પ્રીતડી રે માણારાજ મામાએ દીધા દીકરી ઘેરા જામ એટલે આ ગીતમાં કઈ જાય મુનિ હાલો ગીત બદલાવો ભાઈ એ કેવાલ અહીંયા આવ વિડીયો ઉતારવાનું છે અહીંયા આવ્યો તો મારો બેટો મારો કહેવાય એટલે આમ જો જાગભાઈ ને ત્યાં રહેતા ભાઈ ઘણા બધા અમે ફેમિલી પછી અત્યારે છે ને હવે શું કહેવાય કહું તમને દરિયામાં પૂગી ગયેલો છું પણ આ છે ઉષા કોરડાનો દરિયો આપણો દરિયો નથી આ ઉષા કોરડા જો ના ફોટા પાડેલા છે આ બાકી તો આવી રીતનું છે ભાઈ અમે 2 જણા ગયેલા હતા ભાઈ એકલો નહોતો પાકું છે મેં મારા હાળીના રે ફોટા પડ્યા ને ત્યાંને દાઈ ચડી જવો હાવણી લઈને વાહે થોડી શું કરવું લો હા ભાઈ અમે દરિયાદેવની પૂજા કરવા ગયા જય દરિયાદેવ અને આ અમે મેળામાં જતા હા તો આ છે મેળાની મોજ અને બીજો ફોટો આવ્યો જય ભોળાનાથ રત્નેશ્વર મહાદેવ હે પછી આપણે કંઈક રેસીપી બનાવી છે એનો ફોટો પાડવાની ગેરંટી હોય બાકી તો આપણે
ઓહો મારી મસુંબી વજી મને બહુ દુઃખ થઈ ગયું મારા વાલા. આપણે સમુદ્રની નહીં પણ તળાવમાં ગયા વચમાં 24 કલાક વિતાવી. પછી આ છે ખળની ગાંહડી, આ છે આપણો લાઈવના સેટઅપનો ફોટો, આ છે આપણે યુટ્યુબનું પ્રમોશનની ઘોડે, અહીંયા છે મોટા નેશનલના વાદળા. એવો નજારો તો આપણને ક્યારેક જ જોવા મળે, બાકી બહુ મળે નહીં. અને આ બજારો માટા મારીએ એમ કંઈ હું છું કંઈ ખબર ન પડી. ને અત્યારે છે સપરસન ધોળા આવેલા, બોલો આ મુકેશભાઈ, ઢીંગલાભાઈ ને અશ્વિનભાઈ હતા. પછી આ લ્યો હું કેવું મારે જવો એવોર્ડ મળ્યો તમારા બધાના સપોર્ટથી મારા વાલાને. વીજળી જ પડી, ઓ માય ગોડ. મેં કેમેરામાં રેકોર્ડિંગ કરી લીધું, કેમ પણ ઝાડ પડી ગયો શું કરશે એમ કહે છે. અને હું એમ કહું હું છું બધું એમ, પણ હું અહીંયા નથી, હું સૌ ટાપુ એ ગયેલો. તો ટાપુનો નજારો તમને બતાવી દઈએ આગળ, કાંઈકનું કાંઈક આવશે નજારો જો આવ્યો. કેમ પણ હું જયંતિભાઈ ગયેલા હતા ટાપુ એ મારા વાલા. બાકી અમે ઘરે આવી આવ્યા ને આપણે એક વખત કોમેડી વિડીયો બનાવ્યો હો, ખબર હોય તો. ભાઈ મારે વેતા વગરની બાય, કેમ મારે જીવે જન મારું થાય, એવું કાંઈક હશે પણ મને યાદ નથી. બાકી જો આવો નજારો મને બેસ્ટમાં બેસ્ટ એક દરિયો ને નજારો ખુશમાં ખુશ થઈ જાય મારી જિંદગી, એટલી મને મજા આવે. બાકી આ જો કેમ નજારો આવી ગયો, ઓલો ફોટો કાવ્યનો હતો મારા મુકેશભાઈની છોકરી ભાવનગરથી. પછી આ નજારો એટલે મારા વાલા હું તમને નજારાના વર્ણન કરવા મારે તેટલું તમારા સમક્ષ રજૂ થાય એટલું હું કરું છું. ઓહો એ કંઈક કેવા વાદળા, બહુ ખુશ છું હું, મને મજા આવે. તો આવું વાતાવરણ નહીં તો હું સાયન્સને ઉપરલી વાદળાનો વિડીયો ફોટો પાડેલો તમને જોઈ શકતા છો. જવો છે કે આમ છે ને આ છે સોળી દિવ્યા 2 સોળી મારા વાલા વાવો એટલે આમ લુરખા આવે તો હા, ન આવે તો આપણે બેહીને પૂછડે ધનજીભાઈ ટીંગાઈ દે. ઓહો ઢેર સારા પૈસા ઢેર સારા પૈસા. આ આપણે યુટ્યુબનું પેમેન્ટ આવેલું છે ભાઈ. અને તમે જોઈ શકતા છો આવી રીતના ફોટાને ઢગલો કે જય ભગવાન વિનાભાઈ પધારો પધારો. લે આને તો પછી મોજ હા એ કહેતો એને પાણીમાં જવાનું હતું ને તે પહેલાં ફોટો પાડ્યો છે, બાકી બીજું કંઈ હતું નહીં. અને ખેતરમાં એક ભેગીને વૈયા લ્યો વ્યાવન કરી દીધું શરૂ. આવું છે તો મારે ફોન આવે છે તો હું ફોન ઉપાડી લઉં, તું કંઈક બોલ હાલે જેવા ફોટા આવે બોલતી રહે. પછી અહીં જવા આપણે ઘરની મસુંબી પાકી ગઈ, કેમ એક જ મસુંબી હતી ને આપણે જવા મસબે ટીંગાઈ ગયા. આ જો આપણે સુરતથી ગિફ્ટ આવી ગયેલી છે. આ સાહેબે શું લીધું હાથમાં? આ ટાપુ ઉપર જ્યાં ના કંઈક લીધેલું છે જો ઉઈટલો. હા પછી આમ એના ટાપુના માણસો આવી ગયા બધા, એટલા જેલા હતા. હજી તો સામાન ભરવાનું શરૂ છે. ટાપુ ઉપર જેલા હતા, વિડીયો મૂકેલા છે, જોઈ આવજો બધાય. અને અહીંયા જો આપણે માંડી એટલી ચીહી પેકો થવા. અહીંયા જો દવાખાને જેલી લાગે નંદુ, દવાખાને ગયેલી છે. કૃષ્ણાબેન જો નિશાળે જાય છે, જાય ને નિશાળે કૃષ્ણા. પછી અહીંયા શું લઈ લીધું આપણે? કેરીનું અથાણું બનાવવાનું શરૂ છે. અહીંયા તો સપાસ આમ દરિયામાં પોગી ગયેલા સહી તગારું લઈને. હવે આ સાહેબને જો આમ કેમ ફોટા પડેલા. વાહ જામુડા વાહ. અત્યારે જામુડા હોય તો પાછા કઈ ખાવાની મજા આવે. હવે તો જામુડા ઉતલી જાય એટલે હું ખાઈ દઉં. આમ આ આપણે લાઈવનો ફોટો પાડેલો છે. આ સાહેબને દરિયામાં ફોટો પડેલ છે. પછી જો આ કેરી બારે મીસું કેરી છે, જો આમ કેવી મસ્ત છે. આમ નેન્સુબેન કેરી હેઠે ડોકાઈ જો કા. પછી આ તક ફૂઈના છોકરાનો લે માંડવો નાખવાનું શરૂ છે. આ મંડપ નખાય, ગોતીડો આવી ગયો. અહીંયા ફૂલ છે થાળીમાં, જાન લઈને ભાગ્યા હોય કેમ પણ અહીંયા આપણે આવી ગયા. આપણી મસુંબી હતી ને ભાઈ જો અહીંયા મોટી જબર. અહીંયા કેવલભાઈ હોતા છો. પછી આ જલાશય આપણા માતાજીએ આવીએ ત્યાં પાછા દરિયામાં દોરવા. તો મારા વાલા બધા હાઈક કરવાનું ભૂલતા નહીં. જો આ લાઈક દેખાડીને લાઈકની જગ્યાએ હાઈક કરી દેજો એટલે અમારો વિડીયો આગળ થોડોક વધી શકે. અને પોઈન્ટ તમે બધા આપી દેજો ને 3 દી પોઈન્ટ આપી શકશો. અમારી 3ની ચેનલ છે કાઠિયાવાડી દેશી રસોઈ, દરિયાઈ ખેડૂત અને ધનજીની મોજ. તો 3ની ચેનલની અંદર હાઈક કરતા રહેજો ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આવનારા વિડીયોમાં મળશું, નવું અપડેટ આપશું, નવી મજા આવશે. જય માતાજી, બાય બાય.